એટલે મહાપ્રભુજી વિવેક દરિયાશ્રયમાં આપણને બતાવેલું જ છે કે દુઃખાનૌ તથા પાપે ભયે કામાજ પૂર્ણે ભક્ત્યદ્રોહે ભક્ત્ય ભાવે ભક્તિષ્ઠાતિ ક્રમે કૃતે અશક્ય વા સૌતા શરણમ મરી અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે પુષ્યાતિ કમને ચૈવ તથાંતે વા સતિક્રમે અલૌકિક મન સિદ્ધૌ સર્વાતે શરણમ હરિ. આમાં આ બધી બાબતો આવી ગઈ. આના જેવી બીજી જેટલી પણ બાબતો હોય બધા સર્વથા શરણમ હરિ. પહેલી વસ્તુ તો એ છે. આ બધી બાબતો આવી ગઈ, એનાથી બીજી જગ્યાએ લગાડવી હોય પાપ હાનિ સુખ દુઃખ જે કાંઈ પણ હોય આ બધા મહાપ્રભુજીએ પહેલાં સેમ્પલિંગ આપેલું છે કે ભાઈ આના આટલા જ ભાવ નહીં, પણ આની જેવા જે કંઈ પણ પરિસ્થિતિઓ જીવનમાં ઉત્પન્ન થતી હોય એમાં હે પ્રભુ હું આપની શરણમાં છું. અને બીજી રીતે જોઈએ તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તક કરી છે, બધું પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. આખી સૃષ્ટિ ભગવાનની ઈચ્છાથી છે, તો આ કંઈક જે કાંઈ છે એમાં કંઈક ભગવદ ઈચ્છા જ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તક કરી છે, એવો આપણો શરણાગતિનો ભાવ છે. અને લીલા ભાવની વાત કરીએ તો તથૈવ તસ્ય લીલેતિ મત્વા, ભગવાનની આ કોઈક લીલા છે. આખી સૃષ્ટિ પણ ભગવાનની લીલા છે, તો એમાં પ્રકટ થતી આ બધા નામ રૂપ કર્મ પણ કંઈક ભગવાનની. આ બધા નામ રૂપ કર્મ અલગ અલગ છે, એમાં કર્મ અલગ અલગ. ચાલો કે સુખ છે દુઃખ છે હાનિ છે લાભ છે જીવન છે મરણ, તો એને લીલા રૂપથી જોવું કે ભગવાનની આ કોઈક લીલા છે. એ નામ રૂપ અને કર્મ બધું ભગવાન બન્યો છે, તો આ જે કંઈ થઈ રહ્યું છે એ પણ ભગવાનની જ કોઈક લીલા છે, અને ભગવાન જ એ રૂપે કંઈક આ લીલા કરી રહ્યો છે. બે દ્રષ્ટિ છે, શરણાગતિની દ્રષ્ટિ પણ છે ભક્તિ દ્રષ્ટિ પણ છે. શરણાગતિમાં તો સર્વથા શરણમ હરિ, દરેક વસ્તુમાં આપણી માટે તો આ જ લાગુ પડશે. લીલા કાંઈ આપણે ભલે બોધ કોઈ મહાન થતો હોય તો થાય, બાકી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યાં લીલા કાંઈ યાદ આવતી નથી. ત્યાં તો સર્વથા શરણમ હરિ, પ્રભુ આપની શરણમાં છું. દુઃખી ન થતા હોય તો લીલા બોધ કહેવાય કે ભાઈ દુઃખ આવ્યું છે દુઃખ નથી થતું. આજ નંદલાલ મુખચંદ નૈનન નિરખી પરમ મંગલ ભયો ભવન મેરે. પુત્ર મૃત્યુ પામ્યો અને ગુસાઈજી બતાવ્યા કે પરમ મંગલ ભયો ભવન મેરે. એ લીલા દૃષ્ટિ લીલા બોધ છે કે આ તો પ્રભુ ગુસાઈજી પધાર્યા તો પછી આજ નંદલાલ મુખચંદ નૈનન નિરખી પરમ મંગલ ભયો ભવન મેરે. એ લીલાનો બોધ છે કે દુઃખ નથી લાગતું, પણ કંઈક લીલા લાગી રહી છે, પણ એ તો બહુ ઊંચી વાત છે. પણ આપણી માટે તો હે પ્રભુ આ મને દુઃખ થઈ રહ્યું છે તો એનો મતલબ કે હવે આપની શરણમાં છું. દુઃખમાં પણ આપની શરણમાં છું, દુઃખમાં પણ હું આપની શરણમાં છું. પણ લીલા બોધ થતો હોય તો આનંદ જ હોય, એને તો ભગવાનની લીલાનું દર્શન થતું હોય કે આ કંઈક ભગવાનની લીલા થઈ રહી છે. નામ રૂપ કર્મ બધું ભગવાન જ છે, તો આ લીલા જ છે પ્રભુની કાંઈ.